પશ્ચિમ એશિયામાં આજે ફરી એકવાર ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે। ઇઝરાયલ દ્વારા આજે સવારે જ ઈરાનમાં પશ્ચિમી અને સેન્ટ્રલ ઈરાનમાં કેટલાય ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ઈરાન પર હુમલો ન કરવા માટે કહ્યું હતું। તેમ છતાં ઈરાન પર ઇઝરાયલ દ્વારા મિલિટરી કાર્યવાહી કરવામાં આવી છે અને હવે ઈરાન દ્વારા ઓપરેશન નસર અંતર્ગત ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પશ્ચિમ એશિયામાં જે ડર હતો તે જ થયું છે। લગભગ 100 દિવસના સીઝફાયર પછી ઈરાન અને ઇઝરાયલ ફરી એકવાર આમને સામને આવી ગયા છે। લેબનોનમાં ઇઝરાયલના જે હુમલા ચાલુ જ છે તેના કારણે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ભડકી ચૂકી છે। લેબનોન પર ઇઝરાયલને હુમલો બંધ કરવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાકીદ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ઇઝરાયલ ના માન્યું। અંતે ઈરાન દ્વારા ઇઝરાયલ પર અડધી રાત્રે મિસાઇલો દાગવામાં આવી હતી। ઈરાનની સેના IRGC દ્વારા જે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન દ્વારા ઇઝરાયલને જેટલી પણ ચેતવણી આપવામાં આવી હતી તેને ઇગ્નોર કરવામાં આવી છે। લેબનોનની રાજધાની બેરૂતમાં જે હુમલા કરવામાં આવ્યા છે તે ઇઝરાયલ દ્વારા રેડ લાઇનને ક્રોસ કરી દેવામાં આવી છે। આમ દર્શક મિત્રો, ઇઝરાયલ પણ સામે ઝૂકવા તૈયાર નથી ને આજે સોમવારે સવારે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સિસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે IDF એટલે કે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટર્ન ઈરાનમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। જોકે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એક્સિયોસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાનની મિસાઇલ કાર્યવાહીનો વળતો જવાબ ન આપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને સમજાવ્યા હતા, પરંતુ નેતાન્યાહુ ટ્રમ્પનું માનવા તૈયાર નથી। હવે ઈરાનના સરકારી મીડિયા અનુસાર ઇઝરાયલની સેના દ્વારા આજે સવારે ઈરાનના બંદરે મહશર સ્થિત કરુણ પેટ્રોકેમિકલ કંપનીને નિશાન બનાવવામાં આવી છે। હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી આખું યુદ્ધ ભડકવાની એક આખી ક્રોનોલોજીને સમજીએ। તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો। પશ્ચિમ એશિયામાં આ એક તરફ છે ઈરાન, બીજી તરફ આ ખાડી દેશો આવેલા છે। ખાડી દેશોમાં સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, UAE, ઓમાન, યમન અને કુવેત છે, અને બીજી તરફ ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલો છે આ દેશ ઇઝરાયલ, અને એની ઉત્તરમાં આવેલું છે લેબનોન। સૌપ્રથમ ઇઝરાયલના લેબનોન પર ખૂબ મોટા પાયે હુમલાઓ ચાલુ જ હતા, અને ઈરાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ઇઝરાયલના લેબનોન પર હુમલાઓ બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સીઝ ફાયર એ પશ્ચિમ એશિયામાં શક્ય જ નથી। આ ઈરાન દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ આખરે ઇઝરાયલના હુમલાઓ ચાલુ જ રહે છે। ડોનાલ્ડ ટ્રમ્પનું બેન્જામિન નેતાન્યાહુ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નથી માનતા, અને આખરે ઈરાન દ્વારા ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે ગઈકાલે મોડી રાત્રે ઉત્તર ઇઝરાયલના જે વિસ્તારો છે તેની પર બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી। આ પછી વાત કરીએ IDF એટલે કે ઇઝરાયલ દ્વારા કઈ રીતે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે। તો ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ દ્વારા ખૂબ મોટા પાયે ઈરાનમાં જે પશ્ચિમી ઈરાન છે ત્યાં એક બંદરે મહશર શહેર જે આવેલું છે અને ત્યાં જે કરુણ પેટ્રોકેમિકલ લિમિટેડ નામની જે એક કંપની આવેલી છે તેના પરિસરમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, અને આ કરુણ પેટ્રોકેમિકલ કંપની ઈરાનની મુખ્ય પેટ્રોકેમિકલ પ્રતિષ્ઠાનોમાંનું એક છે। અને હવે ઈરાનની સેના IRGC દ્વારા ઓપરેશન નસર આ ઇઝરાયલની વિરુદ્ધમાં શરૂ કરી દેવામાં આવ્યું છે। આ ઓપરેશન નસરનો મુખ્ય હેતુ એ છે કે ઇઝરાયલના જેટલા પણ સ્ટ્રેટેજિક રીતે મહત્વપૂર્ણ એરબેઝ છે તેને તબાહ કરી નાખવા, અને આજે ઈરાન દ્વારા ઇઝરાયલના નેવાતીમ અને તેલનોફ એરબેઝને ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આ ઓપરેશન નસરને 12 ડે યુદ્ધના શહીદોને સમર્પિત કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, ઈરાને પશ્ચિમી એશિયામાં કેટલાય લક્ષ્યાંકો પર આજે બેલિસ્ટિક મિસાઇલો દાગી છે। સાઉદી અરેબિયાનું જે પ્રિન્સ સુલતાન એરબેઝ છે એક અહીંયા આવેલું છે, એની પર ખૂબ મોટા પાયે આજે ઈરાને મિસાઇલો છોડી છે। અને બીજી તરફ જે જોર્ડન છે, જોર્ડન પશ્ચિમ એશિયામાં હંમેશાથી જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે તેમનું હલાઈ રહ્યું છે, આ રહ્યું જોર્ડન, તેની પર પણ આજે ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે। આમ આ જેટલા પણ ખાડી દેશો છે, સાઉદી અરેબિયા છે, UAE છે, ઓમાન છે, બહેરીન, કતાર, કુવેત, ઇવન જોર્ડન અને ઈરાકે પણ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે, અને ફરી એકવાર 100 દિવસનો જે યુદ્ધ વિરામ છે તે પત્યા પછી હવે ગઈકાલે રાત્રે ફરી એકવાર પશ્ચિમ એશિયા યુદ્ધની ઝપેટમાં આવી ચૂક્યું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ।
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.